મારો અવાજ આવશે પછી મોટો થશે. અધ્યક્ષ ડૉક્ટર સુરેશ ચૌધરી સાહેબ, આમ તો સુરેશભાઈ પટેલ એવું નામ છે એમ, અને મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ માનસિંહભાઈ, હમણાં પ્રતિકભાઈ ગયા તે, અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો. ઇતિહાસમાં મને ખબર છે રાજાઓનો ઇતિહાસ, અને એમાં જ્યારે યુદ્ધો લડાય ને ત્યારે પુરુષો કામ કરતા હતા, બરાબર. પણ આજે હું જોઉં છું કે ઇતિહાસ વિભાગમાં વિદ્યાર્થી મિત્રો જે છે એ થોડાક 5-7 ગણી શકાય એટલા છે, અને બહેનો લક્ષ્મી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, એટલી બધી બહેનો બેઠી છે. એટલે 1857નો જે વિપ્લવ થયો એમાં લક્ષ્મીબાઈએ તો કામ કર્યું જ હતું, બરાબર છે. પણ એની પાછળ એક સ્ત્રી હતી, તે ઝલકારીબાઈ, એ નામ તમે સાંભળ્યું હશે, બરાબર. અને એ ઝલકારીબાઈ સમાજના બહુ જ નીચા વર્ગમાંથી આવતા હતા, પણ ઝલકારીબાઈના સંદર્ભમાં જ ઝાંસીની રાણી લડી શકી હતી, કે તમારા જેવા ઇતિહાસના વિદ્યાર્થીઓને મારે કહેવાનું ન હોય, બરાબર. અને 1857નો જે વિપ્લવ થયો એ સમાજ સુધારામાં ગુજરાતે બહુ જ મોટું કામ કર્યું છે. તમે આપણા ઇતિહાસ કરો એને વિદ્રોહ કહેતા હતા. વિદ્રોહ નહોતો, એ સ્વતંત્રતા માટેની આપણે ચળવળનો એક મુખ્ય ભાગ હતો. એટલે અત્યારે તમે જુઓ કે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર, શું નામ છે એમનું? નરેન્દ્રભાઈ મોદી સાહેબ. અરે મોદી સાહેબ ગુજરાતના છે. હવે એ અત્યારે સ્વદેશીની વાત કરે છે, તમને ખબર હોય તો. તમને ખ્યાલ છે ને, અત્યારે એ શાના પર આપણે ભાર મૂકી રહ્યા છે? થોડાક વર્ષો પહેલાં એ સ્વચ્છતા પર ભાર મૂકતા હતા. એ સ્વચ્છતાનું જે અભિયાન હતું એ ગાંધીએ કરેલું, અને એ ગાંધીના માર્ગે ચાલીને એમણે સ્વચ્છતા અભિયાન કર્યું. અને હવે સ્વદેશીનું જે ચળવળ ચાલી છે એમાં પણ ગાંધીનો જ ફાળો છે. 1924માં અસહકારની જે ચળવળ ચાલી, મને કે 24 જ છે ને, હું 1920માં અસહકારની ચળવળ ચાલી, ત્યારે અસહકાર શાનો હતો? તો કે ઇંગ્લેન્ડ અને એ પ્રદેશમાંથી આવતી જે વસ્તુઓ હતી, બરાબર, સાધન સંપત્તિઓ, એનો આપણે ટોટલી બહિષ્કાર કરતા હતા. અને એ જે સ્વદેશીની ચળવળ ચાલેલી એનામાંથી, એ ઇતિહાસમાંથી પ્રેરણા લઈને અત્યારે હોય છે, અને ઇતિહાસમાંથી શીખવાનું હોય છે. એટલે એક વિચારકે એમ કહ્યું, બેન એક વિચારકે એમ કહ્યું કે જે સમાજ ઇતિહાસમાંથી શીખતો નથી એ સમાજ પાછો પડી જાય છે. અને મારા સાહેબ પાછા ગાંધી સાહેબ હતા. હું ગાંધી સાહેબ તો ખરો, પણ મારા સાહેબ પણ ગાંધી સાહેબ હતા. તમે બધાએ જોયા જ હશે, હું માનું છું કે સાહેબ અહીંયા આવતા રહે છે. એટલે એ ગાંધી સાહેબે અમને સરસ મજાનો ઇતિહાસ ભણાવતા હતા, વિશ્વનો ઇતિહાસ ભણાવતા હતા, રૂમ નંબર 8માં. અને આમ કરીને ઊભા રહે અને કહે કે જેવું કે વિલ ડુરા કહે છે એમ કરીને ચાલુ કરે. એ વિલ ડુરા એ મોટો ઇતિહાસકાર છે વિશ્વનો. હવે એનું નામ દઈને ઇતિહાસ ચલાવતા હતા. અને મને ખબર, મારો જે મુખ્ય વિષય હતો, તમે જેને મેજર કહેતા હશો ને, તો એ મારો મેજર સબ્જેક્ટ હતો એ ગુજરાતી હતો. ગુજરાતી મને બહુ જ પ્રિય. લગભગ આ સાહેબે કહેવાનું રહી ગયું એમનાથી, એમણે ઘણા બધા વખાણ કર્યા મારા, પણ એમાંનું કશું નથી. પણ 32 પુસ્તકો મારા થયા છે ગુજરાતીમાં. 32 પુસ્તકો, સાહિત્ય અકાદમીના 2-3 ઇનામો, સરકારનો 1 લાખ રૂપિયાનો કબીર એવોર્ડ, એ બધું મેળવ્યું છે. ગુજરાતી મને પ્રિય, પણ મને ઇતિહાસમાં સૌથી વધારે માર્ક્સ ગાંધી સાહેબની કલમથી જો મળતા હોય ને, એ મને મળતા હતા. 100માંથી 87 માર્ક્સ હું તે સમયે લાવતો હતો. એટલે ઇતિહાસ જીપીએસસીમાં પણ કામ લાગે છે. જીપીએસસીની તમને ખબર ને પરીક્ષા, જીપીએસસી અને જીપીએસસીની પરીક્ષામાં ઇતિહાસ જો તમે બરાબર ભણો ને તો મેરિટમાં તમને લાવવા માટે ઇતિહાસ વિષય બહુ જ કામનો છે. અને આ સાહેબનો જે વિષય હતો એ થોડોક સાહિત્ય અને ઇતિહાસના સંદર્ભનો હતો. એમણે ગુજરાતના જે મેળાઓ આવે છે ને, જેમ અત્યારે ક્યાં મેળો ચાલી રહ્યો છે, ભાદરવી પૂનમનો મેળો અંબાજી હમણાં પ્રદેશમાં ચાલી રહ્યો છે. તો એ મેળા વિશેનું પણ તમે સાહેબનો પીએચડીનો ગ્રંથ જોશો તો એ મેળા વિશે પણ અમણે એમાં ઉલ્લેખ કરેલો છે. તો એ મેળાઓ વિશેની ઘણી બધી માહિતી આમના થીસીસમાંથી મેં જોયેલી છે. અને આ કોલેજમાં તમારી સાથે વાત કરવા જે આવવાનું જે સુયોગ પ્રાપ્ત થયો એ હમણાં કારણે જ થયો છે, બરાબર છે. અને મારા મનમાં તો અત્યારે હું આવતો તો સ્કૂટર પર, ત્યારે મારા મનમાં એક વિચાર જાગેલો કે મારા સુરેશભાઈને કહેવું છે કે ઇતિહાસ અને સાહિત્યનો ઇતિહાસ એના વિશે એક સેમિનાર કરવો જોઈએ. ઇતિહાસ અને સાહિત્યનો ઇતિહાસ, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ BAમાં અને SYમાં ભણાવવામાં આવે છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. તો એ ઇતિહાસ સાહિત્યના ઇતિહાસમાં અને આ આપણા જે પ્યોર ઇતિહાસ છે, જેને પ્યોર હિસ્ટ્રી કહીએ, એમાં 100 તફાવત છે. એની પણ વાત જો થોડીક વિદ્યાર્થીઓ સમક્ષ થાય તો એનો મજા આવે. ગુજરાત ત્યારે 72 વર્ષની ઉંમરે મને વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની ખૂબ ગમે. એમ તો મેં ભણાવ્યું, બાલાસિનોરમાં ભણાવ્યું, ડાકોરમાં ભણાવ્યું, બારિયામાં ભણાવ્યું, લુણાવાડામાં ભણાવ્યું, બધી ઘણી જગ્યાએ એમના લેક્ચર્સ મેં લીધા. પણ વિદ્યાર્થી સમક્ષ થવાનું મને બહુ જ ગમતું હોય છે. એટલે હવે આપણો જે વિષય છે એ મિત્રો સમજવો. આપણો વિષય એ છે કે સુધારક યુગના સાહિત્યકાર સુધારકો. સુધારક યુગ, હવે તમને એમ થાય કે આ સુધારક યુગ શું છે? તો સાહિત્યમાં ગુજરાત ઈસવીસન 1850થી ઈસવીસન 1885નો જે સમયગાળો છે, તમે તમારા મનમાં નોંધતા રહેજો, બરાબર? એ સમયગાળો છે એને સુધારક યુગ કહે છે. સુધારક યુગ એટલે સમાજમાં સુધારા લાવવાનું કામ. હવે આ સાહિત્ય છે એ તો કવિતા કરવાની, બરાબર? આ તો સાહિત્ય શું કામ કરે છે? કવિતા કરે છે, સૌંદર્યની વાત કરે છે સાહિત્ય. પણ એ સાહિત્યમાં દ્વારા સુધારા કરવાનું કામ આપણે 19મી સદીમાં થયું શરૂઆતમાં. આજે પણ થાય છે. તમે જુઓ કે આજે આપણે સુધારા કરવા હોય તો આપણા મુદ્દાનો સુધારા અનુસાર. એટલે મારે એ કહેવું છે કે સાહિત્યકારોએ શું કર્યું? સુધારા માટે સાહિત્યનો ઉપયોગ કર્યો. શાનો ઉપયોગ કર્યો? સુધારા માટે. તમે સરસ્વતી ચંદ્રનું નામ સાંભળ્યું છે? કેટલાય સાંભળ્યું છે? નવલકથા છે આપણી. હાથ ઊંચા કરો, મને એમ થાય કે આમની વચ્ચે મારું બોલવું એ સાર્થક છે એમ. બરાબર ને? બીજા હવે નથી સાંભળ્યું ભાઈ, જેને હાથ નથી ઊંચા કર્યા એમણે? આજે સાંભળે છે. આજે સાંભળો. સરસ્વતી ચંદ્ર એ ગુજરાતની મોટી નવલકથા છે, મહાનવલ. કેટલા પાના છે એના? લગભગ 2800 પાના છે. અરે 2800 શબ્દોમાં બનેલી છે અને 1800 પાના છે. પાના 4 ભાગમાં લખાયેલી છે. હવે એ 4 ભાગમાં લખાયેલી, તમને એમ થાય કે એ આટલી મોટી નવલકથા. તમને કહી દઉં કે વિશ્વમાં જે 5 નવલકથાઓ છે, યુદ્ધ અને શાંતિ એક નામની એક નવલકથા છે, એ યુદ્ધ અને શાંતિ જેવી નવલકથાઓમાં ગુજરાતની, ભારતની તો ખરી છે, પણ ગુજરાતી ભાષામાં લખાયેલી નવલકથા જે છે એ આપણે વિશ્વની 5 નવલકથામાં જેનું નામ આવે છે એ સરસ્વતી ચંદ્રમાં પણ સુધારાની વાત થયેલી છે. એનો બીજો ભાગ છે, એનું નામ છે ગુણસુંદરીનો ઘર સંસાર નામનો એક ભાગ છે. તો એમાં પણ એમણે શું કર્યું કે સંસારના સુધારાઓ કરવાની વાત કરી, બરાબર ને? એ પછીની હું એ વિગત જ્યારે આવશે ત્યારે એ વાત કરવાનો છું. એટલે એમાં આ પહેલી વાત મેં કહી કે પશ્ચિમની સંસ્કૃતિના કારણે વિજ્ઞાન તરફ પણ આપણો ઢોળાવ થયો. પહેલાં આપણે એવું માનતા હતા કે આ પૃથ્વી ગોળ છે, બરાબર? તો આ ગોળ અને પાછી ગોળ ગોળ ફરે છે, તો આપણે ગબડી કેમ નથી જતા? આવો એક પ્રશ્ન પૂછે કે ભાઈ ગબડી કેમ નથી જતા? તમે કહો છો આમ ગોળ હોય તો આમ ગબડી ના જવાય. અને એ પછી સૂર્યની આસપાસ પણ ફરે છે અને પોતાની ધરી પણ ફરે છે. તો એ જે વિજ્ઞાન છે એ ન્યૂટન, આપણો ન્યૂટનને એ બધા ગુરુત્વાકર્ષણનો જેણે શોધ્યો ને, એ સિવાય ભૂગોળનું જ્ઞાન આવ્યું. ક્યાંથી આવ્યું? આપણી પાસે તો નહોતું, પણ પશ્ચિમમાંથી આવ્યું. એટલે વિજ્ઞાન પણ આ સુધારા યુગમાં વિજ્ઞાન ઉપર શ્રદ્ધા મૂકવામાં આવી, તર્ક પર પણ શ્રદ્ધા મૂકવામાં આવી. કોઈ પણ વસ્તુ એમને સ્વીકારી નહીં લેવાની, લોજિકલી સ્વીકારવાની, બરાબર ને? આ સફરજન ઝાડ પરથી નીચે કેમ પડે છે, બરાબર છે? એવો પ્રશ્ન ન્યૂટનને થયો હતો. તો એનું લોજિક છે ભાઈ, અહીંયા નીચે આ પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણનું બળ છે, ગુરુત્વાકર્ષણને એ છે. આપણને એમ થાય કે આપણે રૂ ઉડે છે ને સફરજન નીચે પડે છે. રૂ ઉડે છે ને સફરજન નીચે પડે છે, તો રૂ એટલું હલકું છે કે એને ગુરુત્વાકર્ષણ આકર્ષી શકતું નથી. તો આ જે તર્કશાસ્ત્ર છે એ તર્કનો પણ ઉપયોગ આ સુધારા યુગમાં કરવામાં આવ્યો. એટલે સુધારા યુગનું લક્ષણ આ છે, એ વિજ્ઞાનમાં પણ શ્રદ્ધા મુકતું થયું, તર્કમાં પણ શ્રદ્ધા મુકતું થયું. અને બીજું એક બહુ જ મહત્ત્વની વાત છે, ખ્રિસ્તી મિશનરીઓ. ખ્રિસ્તી મિશનરીઓ આપણે ત્યાં અત્યારે તમે જુઓ કે આપણી આ સરકાર છે અત્યારે વટાળ પ્રવૃત્તિને રોકી રહી છે. આદિવાસી પ્રજામાં આ ખ્રિસ્તી મિશનરીઓ આર્થિક લાભ આપીને કે બીજી ત્રીજી વાત કરીને શું કરી રહી છે? જે હિન્દુ છે અથવા જે આદિવાસીઓ છે એને ખ્રિસ્તીઓમાં મૂકી દે છે. એટલે એ જમાનામાં ઇંગ્લેન્ડમાંથી આવેલા ખ્રિસ્તી મિશનરીઓ એમણે શાળાઓ શરૂ કરવાની શરૂ કરી, લોકોને
આર્થિક મદદ કરવાની શરૂ કરી, એમને સાફ સુથરા બનાવવાની મદદ કરી. એટલે એનો પણ આપણે પ્રભાવ આ સુધારક યુગમાં પડ્યો છે. આ સુધારક યુગના લક્ષણોની હું વાત કરી રહ્યો છું. સમજ પડી? પછી આપણે આગળ એના સાહિત્યકારો વિશે વાત કરવાના જ છીએ. બીજી એક વાત હું તમને કહું કે સમાજમાં કુરૂઢીઓ હતી. કુરૂઢીઓ એટલે શું? કે દીકરી જન્મે ને એટલે શું કરવામાં આવે? તે જમાનામાં દૂધ પીતી કરી દેવામાં આવતી હતી. દહેજ પ્રથા, બરાબર ને? તો દહેજ આપવું પડે મા બાપે, તો એ ક્રૂરી હતી. બાળ વિવાહ થતા હતા. 7 વર્ષનો છોકરો હોય અને 5 વર્ષની છોકરીઓને પરણાવી દેવામાં આવતા હતા. અત્યારે એવી કલ્પના કરી શકાય આપણાથી? પહેલાં તો એ બે મા બાપો મળે કે તારી ઘેર જો છોકરી જન્મે અને મારી ઘેર છોકરો જન્મે તો આપણે એ બેનો વિવાહ નક્કી, એમ એવું પહેલાંથી જ નક્કી કરતા હતા. ઘોડિયા લગ્ન એને કહેવાય. કે બે કુટુંબમાં બે સ્ત્રીઓ ગર્ભવતી હોય અને પછી બાળક જન્મવાની સ્થિતિ આવે ત્યારે એવું નક્કી કરે કે તારે ત્યાં છોકરો આવે અને મારી ત્યાં છોકરી આવે તો આપણે એના લગ્ન કરી દેવાના. આ કુરૂઢી હતી. આ બધી કુરૂઢીઓ હતી. અને બાળ વિવાહ તો ખરા, પણ બાળ વિવાહ થાય એટલે શું કરે? છોકરો જો 7 વર્ષનો અને 11 વર્ષનો થાય ને કંઈક રોગ આવે, એ જમાનામાં તો આટલું બધું વિજ્ઞાન અને મેડિકલ સાયન્સ બધું હતું નહીં, એટલે છોકરો મરી જાય. એટલે એ છોકરીને પછી આખી જિંદગી વિધવા રહે. 8 વર્ષે વિધવા થયેલી છોકરી કેટલા વર્ષ સુધી વિધવા રહે? જીવે ત્યાં સુધી વિધવા રહે. એનો પુનર્વિવાહ થાય જ નહીં, એનું લગ્ન ના થાય. આ ક્રૂઢીઓ હતી, એ દૂર કરવાનું કામ આ સુધારક યુગમાં થયું. અમારા સાહિત્યકારો જે છે, અમારા એટલે આપણા સાહિત્યકારો, એમાંના ઘણા બધા સાહિત્યકારોએ તમને બાળ લગ્ન એમના થયેલા છે. અને હું જ્યારે હું ભણાવતો અને ત્યારે વિચારતો હતો ને, તો અમારા એ જમાનાના સાહિત્યકારો હતા ને, એમને 2 લગ્ન એમણે કરેલા. મને આશ્ચર્ય છે કે 2 લગ્ન કેમ? નાના 2 લગ્ન. આપણો નર્મદ એણે 2 લગ્ન કરેલા, પહેલાં નવલરામે 2 લગ્ન કરેલા, બધા જ 2 લગ્ન કરે. તો બધું એમ થાય કે આ લોકો 2 લગ્ન કેમ કરે? અમને તો તક નથી મળતી એવી. તો આ લોકોએ કેમ બધા 2 લગ્નો કર્યા? પછી ખબર પડી કે બાળ લગ્ન થયેલા હતા, બરાબર. અને પત્ની મરી જાય, કંઈક નાનો મોટો રોગ થાય એટલે બીજી પત્ની લાવવાની. સમાજ સુધારો તો થઈ જ ગયેલો એટલે બીજી વાર એમણે લગ્ન કરેલા. અને એમણે સમાજમાં દાખલો બેસાડવો હતો કે વિધવા વિવાહ થાય. આખી જિંદગી એક છોકરી અકારણ કોઈ પણ ગુના વગર એ આપણે વિધવા થાય અને એની આખી જિંદગી એને ખૂણો પાડવાનો. એવું એને એ ઘરમાં જ બેસી રહેવાનું. એના માથાના વાળ કાઢી નાખવામાં આવે, અસ્ત્રાથી કાઢે નહીં, ખેંચીને કાઢવામાં આવે. એ બધી એ જમાનામાં એ અત્યારે છે ને જૈન મુનિઓ જે છે ને, જ્યારે દીક્ષા લે છે ને, ત્યારે દીકરીઓ કે છોકરાઓ એ જ્યારે એની દીક્ષા લે ને, તો એના વાળ છે ને કાપતા નથી, એ ખેંચીને કાઢે છે. એટલે ફરીવાર ઉગે જ નહીં, બરાબર. તો દીકરી જે વિધવા થાય એના વાળ ખેંચી નાખવામાં આવતા અને એને આપણે આખું એને શું આપણે ટોલું કે ટલ્લો કહે ને, એ રીતે એને કરી નાખવામાં આવતી. આ સ્ત્રીઓની આ સ્થિતિ હતી બહેનો, સ્ત્રીઓની આ સ્થિતિ. અને તમને કહું કે નાગરો અને બ્રાહ્મણોમાં તો એવા કુરિવાજો હતા કે જ્યારે સમાજ એટલે નાત જ્યારે જમવા બેસી હોય ને, અત્યારે જેવું બુફે નહોતું તે જમાનામાં, પણ પંગતો પાડવામાં આવે. ને પંગતો પાડવામાં આવે ત્યારે સ્ત્રીઓની પણ પંગતો પડે. એમાં સ્ત્રીઓએ કઈ રીતે બેસવાનું? તો કે સ્ત્રીઓએ ખાલી સાડી વીંટાડીને જ બેસવાનું. એને ઉપરનું જે વસ્ત્ર આવે છે ને, જેને આપણે બ્લાઉઝ કહીએ છીએ કે જે કહીએ કાંકરી કહીએ છીએ, એ નહીં પહેરવાનું સ્ત્રીઓએ. સ્ત્રીએ જ્યારે સમાજમાં જમવા બેસવાનું હોય, નાચ પંગત બેસે, ત્યારે એમણે કાંકરી પહેર્યા વગર, ઉપરનું વસ્ત્ર પહેર્યા વગર ખાલી સાડી વીંટાડીને જ જમવાનું બેસવાનું હતું. આ રિવાજો હતા. એ રિવાજોને દૂર કરવા માટે આ કામ થયું. એટલે સાહિત્ય દ્વારા સમાજ સુધારા આવે. સાહિત્ય દ્વારા સમાજ સુધારા. એટલે આ બધું કરવું હોય કે તમને થશે કે આ સુધારક યુગના સાહિત્યના લક્ષણોમાં એમ જો જઈએ તો પશ્ચિમના સાહિત્યમાં જે બધા સાહિત્યના પ્રકારો હતા, તમે સોનેટ સાંભળ્યું છે? સોનેટ, બરાબર ને? ગીત સાંભળ્યું ને? ગીત, ગઝલ, આ બધું સાંભળ્યું છે ને તમે? આ નામ સાંભળ્યા છે? મારે આટલું જ પૂછું. સંજ્ઞા સાંભળ્યા છે ને? તો એ સાહિત્ય પ્રકારો, કેટલાક સાહિત્ય પ્રકારો જે નિબંધ છે એ પહેલવેલો ગુજરાતમાં, ગુજરાતી ભાષામાં નહીં પણ હિન્દુસ્તાની બધી ભાષાઓમાં પહેલવેલો જે આ નિબંધનું જે સાહિત્ય સ્વરૂપ છે એ સુધારક સાહિત્યમાં આવ્યું. અને એ નિબંધો દ્વારા સમાજ સુધારા માટેના
અનેક ભૂત નિબંધ આવ્યો હતો, ભૂત નિબંધ, પછી પુનર્વિવાહનો એક નિબંધ, એવા નિબંધ આપણા દલપતરામે તો 1500 રૂપિયાનું એ જમાનામાં ઇનામ મેળવ્યું. આપણે જ્ઞાતિ નિબંધ લખ્યો હતો એને, જ્ઞાતિઓ ક્યાંથી ઉપસી અથવા ઉપજી છે એ બધી વિગતોની વાત કરતી બહુ જ મોટો જ્ઞાતિ નિબંધ. એટલે નિબંધનું સ્વરૂપ એ સુધારક સાહિત્યનું લક્ષણ છે. સોનેટ પહેલી વાર આવ્યું. આત્મકથા જેને કહેવાય ને, આત્મકથા તો જાણો ને તમે બધા. ગાંધીજીની આત્મકથાનું નામ શું હતું? સત્યના પ્રયોગો. અને ગાંધીજીની આત્મકથાનું નામ, પહેલું નામ કયું? આત્મકથા. ખાલી આત્મકથા એનું ટાઇટલ છે. અને બીજું જે ઉપશીર્ષક છે, સબ ટાઇટલ છે, એ સત્યના પ્રયોગો છે. તો એવી આત્મકથાનું સ્વરૂપ ગુજરાતમાં, ગુજરાતી ભાષામાં હતું જ નહીં. એ પહેલું નર્મદે મારી હકીકત નામની એની આત્મકથા લખી, એમાં એ સાહિત્યનો પ્રકાર આવ્યો. સમાજ સુધારાની વાત કરીએ તો એ રીતે. અને બીજી એક વાત, નવા સામયિકો શરૂ થયા. સામયિકો એટલે ખબર ને તમે એને મેગેઝિન કહો છો. બાજુનો નંબર છે એક પાસે આપણો મુદ્દો હવે શરૂ થયો છે અને જુદા જુદા સાહિત્યકારો વિશે આપણે સમાજ સુધારાનું એમણે શું કામ કર્યું છે એના વિશે વાત કરીશું જ. એ ભલે 2 કલાક થશે તો પણ હું બોલીશ, પણ તમારે 2 કલાક સુધી તમારા કાન મને આપી દેવાના, બરાબર? રસ પડે કે ના પડે. કારણ કે હું અત્યારે, અમે તો મુશાયરામાં હું જાઉં ને બધી ગઝલો બધું કહું. આજે પણ એક ગઝલ લખીને આવ્યો છું, બરાબર ને? પણ એ મારો વિષય નથી આજનો. મારે તો આ સમાજ સુધારા વિશે જ વાત કરવાની છે. એટલે હું આપણો ક્લાસ એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ક્લાસ નથી, બરાબર ને? આ કન્ટેન્ટનો ક્લાસ છે. એટલે તમારા ઇતિહાસના વિદ્યાર્થીઓ એટલે દાંડી કૂચ શાના માટે થયેલી તમને ખબર છે? મીઠાના સત્યાગ્રહ માટે ને. હવે તમને કહું કે ગાંધી પણ ક્યાંથી પ્રેરણા મેળવે છે? 1844માં આ દુર્ગારામ મહેતાએ મીઠાનો સત્યાગ્રહ કરેલો. એટલે સત્યાગ્રહ તો નહીં પણ લડત ચલાવેલી કે મીઠા ઉપર કર ના જોઈએ. 1930માં ગાંધીએ કર્યું. પણ સૌથી પહેલાં મારા ચૌધરી સાહેબ પણ એ વિગત જાણે તો આનંદ આવશે. કહેજો જ્યારે દાંડીકૂચ બનાવો ત્યારે કે સૌથી પહેલાં 1844માં મીઠા ઉપરના કર વિશે સૌથી પહેલો વિરોધ કરનાર હોય તો દુર્ગારામ મંજરામ મહેતા, એણે કર્યો. વિદ્રોહ કર્યો ભાઈ આ મીઠા પર તો વળી તમે કર લો. એટલે આપણે પેલી સરકાર કઈ હતી? કઈ સરકાર? અંગ્રેજ સરકાર. એની પર એમને વિરોધ કર્યો કે ભાઈ આ નહીં ચાલે એમ. તો પહેલો વાર મીઠા ઉપરનો સત્યાગ્રહ ઇતિહાસના સંદર્ભમાં કહેવા જેવું મને લાગ્યું, એટલે કહું છું કે એમણે એ શરૂઆતમાં કરવી. એમણે એક વાત શરૂ કરી. જાત જાતના ધર્મો, જાત જાતના સંપ્રદાયો. તમને નવાઈ લાગશે, આપણે ત્યાં કેટલા બધા સંપ્રદાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાય, બરાબર? વૈષ્ણવ સંપ્રદાય, શક્તિ સંપ્રદાય, પછી આપણે શૈવ સંપ્રદાય, કેટલા સંપ્રદાયો. અને પછી હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ આપણે આટલું બધું કરીએ છીએ. એ જમાનામાં અંદર લડતા હતા બધા. અને આ જે સ્વામિનારાયણ સંપ્રદાય સૌથી છેલ્લો સંપ્રદાય ભારતમાં જો કોઈ આવ્યો હોય તો કયો? સ્વામિનારાયણ સંપ્રદાય, બરાબર ને? એ સ્વામિનારાયણ સંપ્રદાયના બધા ધર્મો અને સંપ્રદાયો અંદર લડતા હતા. તો એની સામે આ દુર્ગારામ મહેતાએ શું કર્યું? સર્વધર્મ સમાનતાની વાત કરી. પહેલવેલી વાત કોને કરી? પહેલવેલી વાત. હવે તો બધું બરાબર છે, તોય આપણે તો અત્યારે લડે જ છે બધા, બરાબર? ધર્મો તો લડે, ઇસ્લામ ધર્મ લડે અને સનાતન ધર્મ લડે, પણ આપણા હિન્દુ ધર્મના, સનાતન ધર્મના સંપ્રદાયો અંદર લડતા હતા. અને એમાં પહેલવેલી વાર દુર્ગારામ માટે કહ્યું કે ઈશ્વર તો કોણ છે? ઈશ્વર એક જ છે. એકેશ્વરવાદ. એ પહેલવેલી વાર જો લાવવાનું કામ, સમાજમાં ફેલાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો દુર્ગારામ મંજરામ મહેતાએ કર્યું. પહેલવેલી વાર. તમે તો જ્યારે આખો સમાજ એવો બધો વિભાજિત થયો, જ્ઞાતિઓમાં વિભાજિત હતો, ધર્મોમાં વિભાજિત હતો, સંપ્રદાયોમાં વિભાજિત હતો, ત્યારે પહેલવેલી વાર આ હિંમતપૂર્વક કહેવી કે ભગવાન એક જ છે. એટલે એ ખ્રિસ્તી ધર્મ હોય કે હિન્દુ ધર્મ હોય કે ઇસ્લામ ધર્મ હોય કે ગમે તે ધર્મો છે, ગમે તે સંપ્રદાયો, પણ પરમેશ્વર તો એક જ છે. એવું પહેલવેલી વાર જો કોઈએ કહ્યું હોય ગુજરાતમાં તો કોણે કહ્યું? દુર્ગારામ મહેતાએ કરેલું એક વાત છે. સૃષ્ટિનો સર્જનહાર એક જ છે, એક જ ધર્મ છે,
અને પહેલી વાર આ દુર્ગારામ માટે કહ્યું કે કોઈ જાતિ છે જ નહીં, માનવો એક જ છે. એટલે માનવ જાતિ એક છે. એમાં આ મુસલમાન છે ને આ ખ્રિસ્તી છે ને આ હિન્દુ છે એવું નહીં, બધા જ મનુષ્યો એક જ છે. એટલે એક જ ઈશ્વર ને એક જ ઈશ્વરના સંતાનો, એ પણ એક જ છે. ધર્મો તો પછી આવ્યા, સંપ્રદાયો તો પછી આવ્યા, બરાબર. તો આવું પહેલી વાર કામ કહેવાનું કામ કોણે કહ્યું? દુર્ગારામ મહેતાએ કહ્યું. એટલે મારે આ કહેવું છે તમને. આપણે અત્યારે બધા બૂમો પાડીએ છીએ ને, અત્યારે બધું કહીએ છીએ હવે ભગવાન એક જ છે, ભગવાન એક છે. આજે તો કહી શકીએ છીએ આપણે, પણ એ જમાનામાં બધા રૂઢિચુસ્તો હતા અને ધર્મ માટે આમ પૂછડું પકડી રાખતા હતા, ના મારો ધર્મ મોટો, મારો ધર્મ મોટો. એ જમાનામાં પહેલી વાર સમાજની આગળ આમ કહેવું કે ઈશ્વર એક છે, માણસો એક છે, કોઈ જાતિઓ નથી, બરાબર. એ જમાનામાં આ પહેલી વાર આ માણસ આવું કહે છે. એટલે નાત જાતના ભેદ દૂર કર્યા અને વિધવા વિવાહ માટે પહેલો અવાજ આણે જ ઉઠાવ્યો. આપણા સમાજ સુધારાની વાત જ્યારે આપણે કરવા માંગીએ છીએ ત્યારે એક વાત સમજો કે દરેક આ સુધારક યુગના જે બધા સાહિત્યકારો, સમાજ સુધારકો છે, એમના સુધારાઓ તો એક જ વપરાના છે. વિધવા વિવાહ કરો, પુનર્લગ્ન કરો અને પત્ની બે રાખો એમ નહોતું, પત્ની એક જ રાખો. પણ જો બાળ લગ્ન અટકશે તો પત્ની એક ચાલશે, પણ બાળ લગ્ન ન અટકે તો બીજા લગ્ન કરવા. સ્ત્રી તો ના જ કરી શકે, પુરુષ બે લગ્ન કરી શકે પણ સ્ત્રીઓ નહોતી કરી શકતી. તો આ એક જ પ્રકારના સુધારા આ લોકોએ કર્યા છે. પણ પહેલી વાર મૂર્તિ પૂજાનો વિરોધ આણે કર્યો દુર્ગારામ મહેતાએ. સમાજ સુધારા એટલે શું? સમાજમાં જે બદીઓ છે, સમાજની જે કુરીતિઓ છે, સમાજના જે ખોટા વલણો છે એને દૂર કરવા, એને સમાજ સુધારો કહે છે, બરાબર. એને સમાજ સુધારો કહે છે. તમે આજે જોઈ શકો છો કે એક જમાનામાં થોડા વર્ષો જ પહેલાં મારા ઘરમાં હોય કે તમારા ઘરમાં હોય તો આપણે શું કહેવાય, ઘૂમટો તાણવાનો રિવાજ હતો. આજે પણ તમે જુઓ કેટલીક જ્ઞાતિઓમાં છે ને, હવે અત્યારે છે, હવે બરાબર, અત્યારે કેટલીક જ્ઞાતિઓમાં છે, પણ હવે તો જીન્સ પહેરીને ને સસરા સામે સમાજ સુધારો આ પ્રકારે આવે છે. સમાજ સુધારો શું? જે જમાનામાં જે ઉપયુક્ત હોય તે કરવું, એનું નામ સમાજ સુધારો છે, બરાબર. અત્યારે તમે જુઓ હેપી બર્થડે આપણે કરીએ છીએ, હેપી બર્થડે શું કરીએ છીએ? ફૂંક મારીને દીવો હોલવો એ સારું કામ છે? દીવો પ્રગટાવવો, અજવાળું કરવું એ સારું કામ છે. કે ભલે જુદા જુદા છે પણ ભગવાન તો એક જ છે. માણસ ભલે હિન્દુ ધર્મ હોય કે આ ધર્મ હોય, પણ માણસ તો માનવની જાતિ એક જ છે. કોઈ આ દલિત છે, કોઈ આ સવર્ણ છે, કોઈ આ ફલાણો છે, ઢીકણો છે, એવું કોઈ વસ્તુ માનતા નહોતા. તમને એ વિષય બધી વિગતે વાત કરું તો બધો 3 કલાક થઈ જાય અને તમે થાકો અને પછી તમે મને ગાળો બોલો મનમાં, હો આ ક્યાંથી આવ્યો, આ સાહેબ ક્યાંથી બેઠા. પછી જાદુનો પર્દાફાશ કરવાનું કામ દુર્ગારામ મહેતાએ પહેલું કર્યું. જાદુ કરે ને, પેલા મદારી આવે છે ને, આમ મોઢામાંથી પેલો પથરો કાઢે એમ અને પૂછે આપણને નાનો કાઢું કે મોટો, તો આપણે તો મોટો જ કહીએ ને આપણે જોવા. એટલે પેલા મદારી મોટો પથરો કાઢે. હવે આપણને થાય કે સારો આ ખરો જાદુ કર્યો, બરાબર. પછી આ જાદુગરો આવે છે કેલાલ, અમારા સમયમાં જાણીતો હતો. તો કેલાલ પેલી સ્ત્રી આમ સુવાડે અને પછી એને વહેરે અને એ 2 ફાડિયા થાય. તો એ જે બધું હતું એ જાદુ મંતર, એ જાદુ ટોણા હતા, એને દૂર કરવાનું કામ દુર્ગારામ મનસારામ મહેતાએ પહેલી વાર કર્યું. એ તમારે ધ્યાનમાં રાખો. વેઠ પ્રથા નાબૂદી. વેઠ પ્રથા એટલે આ આખી વાત જુદી છે, ઇતિહાસ સાથે સંકળાયેલી છે. પણ સમાજમાં પણ વેઠ પ્રથા હતી કે ભાઈ જે નીચલી જ્ઞાતિનો હોય અથવા તો આર્થિક રીતે નબળો હોય, એણે આર્થિક રીતે જે સદ્ધર હોય એનો વેઠ કરવાની, અને વેઠના એ પૈસા આપે ને. વેઠ એટલે કે એક ગામનો મોટો મુખી હોય તો એને શું કરવાનું, જે એનો સામાન હોય એ ઊંચકીને પેલો નાનો માણસ, ગરીબ માણસમાં લઈ જાય. એ વેઠ પ્રથા હતી. અને એ પછી વેઠ પ્રથા તો પછી આવી આપણા વહીવટમાં. અંગ્રેજોએ વેઠ પ્રથા શરૂ કરી હતી, અને અંગ્રેજોએ વેઠ પ્રથા જે શરૂ કરી હતી એને નાબૂદ કરવાનું કામ આ ગોધરાએ કર્યું છે, સમજી લેજો. એ વેઠ પ્રથા નાબૂદ કરવાનો પહેલો ઠરાવ 1917માં પહેલી રાજકીય પરિષદ, આ તમને ઇતિહાસના વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ, પહેલી રાજકીય પરિષદ આપણે ત્યાં અહીંયા ગાંધી આશ્રમ છે, તમારામાંથી કોઈએ જોયો નથી એની મને ખાતરી છે. અહીંયા ગાંધી આશ્રમ છે, જજો કોઈક વાર જોવા માટે.
ત્યાં આગળ પહેલી રાજકીય પરિષદ ભરાઈ હતી. ત્યાં રાજકીય પરિષદમાં આપણા લોકોએ સ્વતંત્રતાની ચળવળ કરનાર ગાંધીજી આવ્યા હતા, મોહમ્મદ જીના આવ્યા હતા, બરાબર, સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા હતા, જવાહરલાલ નહેરુ આવ્યા હતા, મોતીલાલ નહેરુ આવ્યા, કેટલા બધા માણસો અહીંયા આવ્યા હતા. ને એમણે પહેલો ઠરાવ વેદ ફટા નાબૂદીનો કર્યો હતો. તો અંગ્રેજો શું કરતા હતા? અંગ્રેજો ઘોડાગાડીમાં બેસીને જાય ગામડે ગામડે, અને એના સાધનો હોય એ લોકો પાસે ઉઠાવડાવે, ઉંચકાવડાવે, અને એનું વેટનો કોઈ પૈસો ના આપે. કોઈક અધિકારી હોય, જ્યારે શિક્ષણ અધિકારી હોય, જેને એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર હોય, તો એ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર, આજે આપણે એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર કે તે સમયે ડેપ્યુટી, એ ગામડે ગામડે જાય ત્યારે એની સેવા કરવાનું કામ આ ગામડાના બિચારા લોકો કરતા હતા, વેટ કરતા હતા. અને વેટ કરે એનું એ મહેનતાણું નહોતા આપતા. એ નાબૂદી કરવાનો ઠરાવ પહેલવેલો વાર એ ગોધરાની અંદર થયેલો. ક્યારે? 1917 માં રાજકીય પહેલી તરફેણમાં. આ ગાંધીજી પણ હતા ને સરદાર વલ્લભભાઈ પટેલ પણ હતા. તો આ કામ એમણે કરવાનું. એટલું જ નહીં, પરદેશ ગમન જો કરે એ જમાનામાં તો એમને નાતબાર મૂકવામાં આવતા હતા. શું કરે? પરદેશ ગમન. આજે તો આપણે કેનેડા અને ફલાણા, એટલે આપણે પાસપોર્ટ તૈયાર, વિઝા તૈયાર, અને કેનેડામાં આપણે જતા રહીએ છીએ ભણવા માટે, કમાવા માટે, અમેરિકા જઈએ છીએ, રશિયા જઈએ છીએ, બરાબર. એ જમાનામાં પરદેશ ગમન થાય ને દરિયો પાર ના કરી શકાય. દરિયો પાર થાય એટલે તમે અભડાયા કહેવાય, ભ્રષ્ટ થયા કહેવાય. ગાંધીજીને પ્રશ્ન નડ્યો હતો ને. ગાંધીજી જ્યારે પહેલી વાર ઇંગ્લેન્ડ ભણવા ગયા હતા ત્યારે એમને ના પાડી હતી, તમારે નહીં જવાનું કે ઇંગ્લેન્ડમાં. અને એની માએ કહ્યું હતું પુતળીબાએ, તું ત્યાં જઈશ તો પરસ્ત્રી ગમન કરીશ, મટન કહીશ, માંસ ખાઈશ, દારૂ પીશ, તો તારે ત્યાં જવાનું નહીં. એમને એની પર પણ બંધ. અને એ ગાંધીજીની વાત તો ક્યાંની વાત આવે, બરાબર ને. એ લગભગ આ 19મી સદીના અંતભાગ, જે દાયકો છે એમાં આવતી હતી. તો આ જમાનામાં આપણે 1840-50ના સમયગાળાની અંદર પરદેશ ગમન જાય એને નાતબાર મૂકવામાં આવતો હતો. એને અડકે નહીં લોકો, એની સાથે બધા જ્ઞાતિજનો આખો વ્યવહાર કાપી નાખ્યો. તો પરદેશ ગમન જવાનું પહેલી વાર જે છૂટ આપવાનું કામ કર્યું તે કોણે કર્યું? એટલે જ્ઞાતિએ એને નાતબાર મૂક્યા. અને એ જમાનામાં આ દુર્ગારામ મહેતાએ એની સાથે બેસીને ભોજન કર્યું. નાતબાર મુકાય નહીં ભાઈ, પહેલી વાર. ત્યારે તો તું કોઈ પણ, આપણે તો ડરીએ કે ભાઈ આને તો નાતબાર મૂક્યો, આપણને મૂકી દેશે. પણ દુર્ગારામ મહેતા ગભરાયા નહીં, અને એ એમની સાથે પહેલી વાર ભોજન કર્યું. એટલે એ પહેલી વાર આમાં પછી આ દુર્ગારામ મહેતા પરણ્યા બીજી વાર, અને એક કુમારી કન્યા સાથે પરણ્યા. એમાંથી એમનું નામ થોડુંક બગડેલું. તો આ એક વાતને તમે ધ્યાનમાં રાખજો. ભૂત, આપણે જાદુની પણ વાત કરી, મહિપતરામની પણ વાત કરી, અને ગુજરાત મિત્ર એ જમાનામાં છાપું ચાલતું હતું, એમાં એમણે કામ કરેલું. એમણે 1844માં માનવ ધર્મ સભાની શરૂઆત કરી. શાની? માનવ ધર્મ સમાજની સ્થાપના કરી. અને 1826માં એમણે નિશાળ ખોલેલી, એમને પોતાના પૈસે નિશાળ ખોલેલી. તો આ કામ કરતા હતા. અને જાદુ મંતર વિરુદ્ધ એમણે ચોપાનીઓ પણ શરૂ કરેલી. ચોપાનીઓ એટલે ખબર ને, 4 પાનાનું એક છાપું આવે, એમાં એક વાત આ કરતા હતા. તો આ એક વાત આવી. હવે બીજો સુધારક છે તે મહિપતરામ રૂપરામ નીલકંઠ. શું નામ? મહિપતરામ રૂપરામ નીલકંઠ. આ નીલકંઠ બહુ જ જાણીતું છે. તમે ભદ્રમ નવલકથા વિશે જાણ્યું છે? સાંભળ્યું છે ભદ્રમ? તો ભદ્રમ જેણે લખી હતી એનો દીકરો આ એના પિતા છે મહિપતરામ. રમણભાઈ નીલકંઠ એ મહિપતરામના દીકરા, અને પછી વિદ્યા ગૌરી એ મહિપતરામના પત્ની. પહેલી વાર ગુજરાતમાં BA પાસ થનાર જો કોઈ બેન હોય તો કોણ? વિદ્યા ગૌરી. પહેલી વાર BA પાસ થયા બેન, કોઈ દીકરી. હો, આ બધું ધ્યાનમાં રાખવાનું. સ્ત્રીઓને તો ભણવા જ જવા નતા દેતા. ભણવાની કેવી વાત છે, સ્ત્રીઓ ભણવાનું જ નહીં. તો પહેલી વાર આ વિદ્યાબેન ગૌરી એ જમાનામાં એ BA પાસ થયેલા. તો આ મહિપતરામ એ છે. અને એમણે પરદેશ ગમન કર્યું, પરદેશ ઇંગ્લેન્ડની મુસાફરી કરી, અને એમણે એક પુસ્તક લખ્યું પ્રવાસ વર્ણનનું. એનું નામ શું હતું? ઇંગ્લેન્ડની મુસાફરી.
બરાબર. ઇંગ્લેન્ડની મુસાફરી એ કોણે લખ્યું? એમાં ઇંગ્લેન્ડના જ્ઞાતિ રિવાજો, સામાજિક રિવાજો, પછી ત્યાંનું જે પ્રદેશનું વર્ણન છે એ બધું એને આપ્યું. પહેલું આપણું ગુજરાતી ભાષાનું પ્રથમ જે પ્રવાસ વર્ણનનું પુસ્તક હોય તો એ ઇંગ્લેન્ડમાં મુસાફરી. હું જ્યારે અહીંયા કોલેજમાં નોકરી કરતો હતો ત્યારે ગુજરાતી ભાષાનું અથવા ગુજરાતી સાહિત્યનું પ્રવાસ સાહિત્ય એ નામનો સેમિનાર આ હોલમાં કરેલો, આ હોલમાં પ્રવાસ સાહિત્ય વિષયમાં, બરાબર ને. તો એ પહેલું આ પ્રવાસ સાહિત્ય એમણે કરેલું. અને એ તમે જુઓ કે એમણે એમની પત્નીનું નામ તો પાર્વતી કુંવર ને એમની દીકરીનું નામ વિદ્યા ગૌરી હતું. પાર્વતી કુંવર આખ્યાન એમણે લખ્યું. એ પાર્વતી કુંવર એ એમની પત્નીનું નામ હતું અને એ અલ્પ શિક્ષિત હતા પણ નીતિમાન હતા અને સદ્ગુણી હતા. એટલે પહેલી વાર પોતાની પત્નીનું જીવન ચરિત્ર આખ્યાનના સ્વરૂપમાં કોઈએ લખ્યું હોય તો આ મહિપતરામ રૂપરામ નીલકંઠે લખ્યું પહેલી વાર. આ તમે ધ્યાન દો. અને વિશાળ પદ્ધતિ પ્રાર્થના સભાના આ સ્થાપક છે એ ને એમના ભાઈ એમને પ્રાર્થના સભાની શરૂઆત કરેલી. એ જમાનામાં સમાજ સુધારા માટે તમે ત્યારે સમાજ સુધારાની વાત કરો તમને ત્યારે પેલો એ આવે ને પેલા કયા આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતી તો ખરા પણ બીજા બંગાળી રાજારામ, બંગાળી નામ કેશવચંદ્ર સેન, ના કેશવચંદ્ર સેન પણ ખરા જ પણ મહાવીર ગોવિંદ રાનડે. ચલો મને યાદ આવશે. તો એમણે શરૂઆત કરી. તો એમણે આ પ્રાર્થના સભાની શરૂઆત કરી. આ લોકો પ્રાર્થના સભામાં સમાજ સુધારાનું જ કામ કરે. આત્મારામ પાંડુ, એ પણ એ જોડે કરીને હતા પણ હા કડવે પણ હતા. તો આ પ્રાર્થના સભાની શરૂઆત કોણે કરી? હા, અને એને બરાબર ચલાવવાનું કામ આ મહિપતરામ અને એમના ભાઈએ ચલાવ્યું ને એમાં સમાજ સુધારાની વાતો હતી. એટલે એક વાત આ પણ તો. અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં પણ એમણે કામ કર્યું. આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી આજે પણ ચાલે છે. આજે પણ અમદાવાદમાં એસટી આર્ટ્સ કોલેજમાં એ વર્નાક્યુલર સોસાયટી ચાલે છે ને એણે પણ સમાજ સુધારનું કામ કર્યું છે અને સાહિત્યનું પણ કામ કર્યું છે. તો હમણે એ કામ કરેલું હતું. અને હમણે એક પુસ્તક લખ્યું હતું કે મહેતાજી દુર્ગારામ ચરિત્ર 1870 મહેતારામ દુર્ગારામ ચરિત્રનું પુસ્તક કોણે લખ્યું? તો કે આ મહિપતરામે લખેલું. અને એમને એ જમાનામાં 3 પુસ્તકો સામયિકો ચલાવ્યા હતા. એક તો જ્ઞાન પ્રસારક હતું, એક તો શાળાપત્ર હતું, એક રાષ્ટ્રગુપ્તાર હતું અને પરહેજગાર એ નામના સામયિકો એમણે એ જમાનામાં ચલાવ્યા હતા. અને એ રીતે એમણે 3 નવલકથાઓ પણ લખી હતી. સાસુઓની લડાઈ નામની એક નવલકથા લખી. એ ગુજરાતની આમ તો પહેલી નવલકથા ગણાય છે. અત્યારે આપણે કરણ ઘેલો કહીએ છીએ પહેલી નવલકથા. એટલે નવલકથાના સ્વરૂપમાં એ કરણ ઘેલો એ બરાબર બંધ બેસે છે. જ્યારે સાસુઓની લડાઈ એ નવલકથાના સ્વરૂપમાં નથી, એક લાંબી વાર્તા છે. પછી વનરાજ ચાવડો અને એક ચરિત્ર નિરૂપણ એમણે અને સધરાજ જયસંગ એટલે સિદ્ધરાજ જયસિંહ એના વિશેની પણ એમણે એક નવલકથા લખેલી છે. તો આ કામ એમણે કરેલું. એમણે શું કર્યું તો કે જ્ઞાન સુધા અને વિધવા વિવાહ વિશે પણ એમણે બધું ઘણું કામ કર્યું. અને એ રીતે એમણે પણ દુર્ગારામ મહેતાના પંથે ચાલીને સમાજ સુધારવાનું કામ કર્યું. એટલે મારે તમને એ કહેવું છે મિત્રો, તમે વિદ્યાર્થી તો છો પણ પરીક્ષાર્થીઓ પણ છો ને. અત્યારે તો બધા પરીક્ષાર્થીઓ જ આવે છે, વિદ્યાર્થીઓ તો બહુ ઓછા આવે છે. એટલે પરીક્ષાર્થીઓ છે એટલે એ કામ તમારે ધ્યાનમાં લેવાનું કે દુર્ગારામ મહેતાએ જે કામ કર્યું છે એ હમણે પણ કર્યું છે. બધા સમાજ એ જમાના સમાજ સુધારકોને કામ આ જ કરવાનું હતું. સમાજ સુધારક અને સમાજ સુધારકમાં આ બધાનું કામ એક જ પ્રકારનું હતું. પણ કોઈકે પ્રાર્થના સમાજ કરી, કોઈકે આર્ય સમાજ કર્યો, કોઈકે વર્નાક્યુલર સોસાયટી કરી અને એમને બધાએ જાતભાતના કામ કર્યું છે. તો આ મહિપતરામ નીલકંઠ હતા. એ 1829માં જન્મ્યા હતા અને 91માં એમનું મૃત્યુ થયેલું હતું. પછી બીજો એક નવલકથા આપણે સુધારક આવે છે એનું નામ છે નવલરામ મહેતા. નવલરામ એ બહુ જ મહત્વનો માણસ હતો અમારા સાહિત્યની દૃષ્ટિએ. એ ગુજરાતનો પહેલો વિવેચક જેને કહેવાય, એને ક્રિટિક કહેવાય અંગ્રેજીમાં.
તો પહેલો વિવેક છે કે નવલરામ છે. એ નવલરામ એમના લગ્ન શિવ ગૌરી સાથે થયા હતા અને એ ગણિતશાસ્ત્રમાં બહુ જ પારંગત હતા ગણિતશાસ્ત્રમાં. અને એમનું ઉપનામ કેવું હતું તો કે વૈદ્ય નિર્દંભકર આનંદકર. નિર્દંભકર આનંદકર એમનું ઉપનામ હતું. ને એમણે ભટ્ટનું ભોપાળું નામનું એક નાટક લખ્યું, ભટ્ટનું ભોપાળું. અને એ ભટ્ટના ભોપાળામાં સમાજ સુધારા માટેના કટાક્ષો હતા. કુરિવાજો પર એમણે બહુ જ પ્રહાર કર્યા, નાટક દ્વારા કર્યા. જો લોકોને મજા ક્યારે આવે, નાટકના ફોર્મમાં હોય તો મજા આવે, બરાબર. અત્યારે તો હમણાં વચ્ચે અમારે જ્યારે હું અહીંયા જ્યારે અધ્યાપક હતો ને ત્યારે તે સમયે કેવા નાટક આવતા હતા ખબર, જે બહુ લોકપ્રિય હતા. એ બહારા તારી બૈરી બતાવો, આવું નાટક. પછી અમે બરફના પંખી, એ બધા સાહિત્યના નામ. તો આવા નાટકો એ જમાનામાં લખાયા અને એને નાટકો દ્વારા સમાજ પર કટાક્ષો કર્યા, કુરિવાજો પર કટાક્ષો કર્યા. ભદ્રંભદ્ર એ પણ એક એવું નવલકથા છે જેમાં એ જમાનાની એક જે લડાઈ ચાલતી હતી, કઈ આર્ય સંસ્કૃતિ અને પશ્ચિમ સંસ્કૃતિ, એની વચ્ચે લડાઈ ચાલે. એ લડાઈમાં સનાતન ધર્મની આપણે સંસ્કૃતિનો પક્ષ લઈને આ ભદ્રંભદ્ર નવલકથા લખી. એની તમે ભાષા વાંચજો કોઈક વાર, તમે કોઈક વાર લાઇબ્રેરીમાં જોજો ને તો આ બધું જોવા જેવું છે. ભદ્રંભદ્રનું ઇતિહાસના વિદ્યાર્થીઓ તો આ ખાસ જોવા જેવું હોય છે, કારણ કે ભદ્રંભદ્રમાં સંસ્કૃત પ્રચુર આપણે ભાષા છે, સંસ્કૃત પ્રચુર સનાતન ધર્મની, એટલે ભદ્રંભદ્રીય ભાષા હતી. એટલે એમણે શું કર્યું, બાળ લગ્ન 32 એ નામનું એક પુસ્તક લખ્યું. એ જમાનામાં અત્યારે તમે પેલા વારના ગરબા જોયા છે, વાર સોમવાર મંગળવાર એ આવે છે ને, વારના ગરબા આવે છે. ગણપતિનો હમણાં ઉત્સવ ગયો ત્યારે ગણપતિનો જ્યારે ભોજન એમને કરાવતા હતા ત્યારે સોમવારે હું તમને શીરો પૂરી આપું, મંગળવારે ફલાણું આપું, પછી બુધવારે બરફી આપું, ગુરુવારે ગુલાબજાંબુ આપું, એવું આપણે કહીએ છીએ ને. તો આપણે વાર પ્રમાણે જે બધી પંક્તિઓ લખેલી ને એ જમાનામાં 32 પંક્તિઓ લખાય તો એને 32 કહેવાતી. જેમ દાંત આપણા મોઢાના ચોકસામાં 32 છે ને એમ 32 કહેવાય. એટલે બાળ, બરાબર. તો એની પદ્ય રચના એમણે કરી. એટલે પેલો કેસ તો આખો જુદો વાત છે, એ તો કરસનદાસ જોડે જોડાયેલો છે, પણ એ પછી વાત કરીએ. એટલે આ વાત એમણે કરી અને અને ભાષા સુધારવાનું કામ કર્યું. શિક્ષણવિદ હતા. ગુજરાતી ભાષાનું વ્યાકરણ પહેલી વાર કોણે લખ્યું? આપણે કોની વાત કરી છે અત્યારે? નવલરામ. તો નવલરામ વ્યાકરણ કોણે લખ્યું? નવલરામે. ગુજરાતી ભાષાની પહેલી ડિક્શનરી કોણે લખી? નર્મદે લખી ગુજરાતી ભાષાની. એટલે સમાજ સુધારામાં ભાષાની પણ વાત આવે ને. ભાષા માટે તો કેટલા બધા આપણે રમખાણો થાય, આજે પણ થાય છે ને. મુંબઈમાં તમે જોયું હમણાં બધું બન્યું તે જાણો છો ભાઈ? મુંબઈમાં હમણાં શું થયું છે? મરાઠી બોલો, હિન્દી મરાઠી બોલો. કંઈ તમે મહારાષ્ટ્રમાં આવ્યા છો, મહારાષ્ટ્રનો રોટલો કમાવશો તો તમારી બિહારીની ભાષા ના બોલો, મરાઠી બોલો. ગુજરાતીઓને કહે કે તમે ગુજરાતી ના બોલો, આમચી મુંબઈ. હા, આમચી મુંબઈ. અને આપણે ત્યાં જે ગુજરાત છૂટું પડ્યું એ ક્યારે છૂટું પડ્યું? 1960. બધાને ખબર છે ને ભાઈ? મહાગુજરાતનું આંદોલન થયું હતું. ક્યાં? ઇન્દુલાલ યાજ્ઞિક એમણે કર્યું હતું ને. ખિસ્સામાં પેલી બંડી પહેરે, બંડીની અંદર ચણા ભર્યા હોય, ખાય નહીં, ખાવાનું તો મળે નહીં, પણ એ ચાલતા જાય ને મહાગુજરાતનું આંદોલન કર્યું. ચણા ખાઈને ગુજારો કરતા હતા. અને 1960માં 1 મે ગુજરાત છૂટું પડ્યું. એક કોના બેઝ ઉપર? ભાષાના બેઝ ઉપર. જ્યાં ગુજરાતી બોલાતી હતી એ ગુજરાત કહેવાયું અને જ્યાં મરાઠી બોલાતી હતી એ મહારાષ્ટ્ર કહેવાય. આજે પણ તમે જુઓ કે મુંબઈની અંદર મુંબઈના આ લોકો, જે લોકો બિહારીઓ છે કે બીજા પરપ્રાંતમાંથી આવેલા છે, એને આમ પકડીને મારે છે ને કે મરાઠી બોલો. મુંબઈમાં રહેવું છે તો મરાઠી બોલો. ને આજે પણ દક્ષિણના જે રાજ્યો છે એ હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારતા નથી. ને આજે પણ તમને કહું, હું ખોટો નથી પણ કદાચ ખોટો હોય તો સુધારજો, આજે પણ હિન્દી રાષ્ટ્રભાષા થઈ નથી, માની લેજો. આપણે કહીએ છીએ રાષ્ટ્રભાષા, પણ એ રાષ્ટ્રભાષા થઈ નથી આજે પણ. કેમ નથી થતી? કે આ પ્રાંતોમાં ભાષાના ઝઘડા ચાલે છે. અને એ ભાષા એટલે પહેલવેલ ગુજરાતી ભાષાનું વ્યાકરણ કોણે આપ્યું? નવલરામે. બરાબર ને? તો એ કામ એમણે કર્યું છે. અને ક્રિટિસિઝમ, વિવેચન જેને કહેવાય ને,
આ નવલકથાઓનું વિવેચન થાય, કવિતાઓનું વિવેચન થાય, નવલિકાઓનું વિવેચન થાય. તો પહેલી વાર વિવેચન કરવાનું કામ પણ કોણે કર્યું? નવલરામે કર્યું. એટલે ભાષા સુધારમાં કામ કોણે કર્યું? નવલરામે કરેલું છે. એટલે સામાજિક સુધારાઓમાં આ એમણે આપણે શિક્ષણવિદ હતા, વ્યાકરણવિદ હતા અને ભાષાવિદ હતા. એટલે ભાષા અને સાહિત્યમાં સુધારા લાવવાનું કામ કોણે કર્યું? આ નવલરામે કર્યું છે. આપણો મધ્યકાળનો છેલ્લો કવિ કોણ તમે જાણો છો? ભલે તમે ના જાણો તો વાંધો નથી મને, પણ તમને કહી દઉં. દયારામનું નામ સાંભળ્યું છે? એને ગરબીઓ લખી હતી, બરાબર ને? ડભોઈના હતા અને નર્મદા નદીમાં એ ડભોઈમાં રહે અને અત્યારે પેલું શું આપણે ના કુબેર ને કુબેર ભંડારી, એ કુબેર ભંડારીનું નામ શું છે? કરનાળી કહે છે. તો એ ઠેઠ આપણે આજે ચાણોદ છે, એ ચાણોદથી સામા કાંઠે કરતા કરનાળી જતા હતા, બરાબર ને? કોણ જતા હતા? આપણો દયારામ કવિ જતો હતો. દયારામ તો દેખાવડા હતા અને એ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિ સંપ્રદાયના હતા. અને પુષ્ટિ સંપ્રદાયના હતા એટલે એમણે ભગવાન વિષ્ણુની અને કૃષ્ણની જ કવિતાઓ કરી, ગરબીઓ કરી, બરાબર ને? વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ગુમે. પેલું તો તમે નરસિંહનું તો ભજન સાંભળ્યું છે ને? વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આણે શું કહ્યું કે વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ગુમે. તારા સંગે જો કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, એમ કહ્યું બરાબર. તો એ પુષ્ટિ સંપ્રદાયના કવિ હતા. તો એ આપણો છેલ્લો મધ્યકાળનો કવિ એ કોણ છે? દયારામ છે, જે અત્યારે એ ડભોઈના હતા. ને ડભોઈનું નામ આપણે આજે ડભોઈ કહીએ છીએ, પણ એ જમાનામાં કયું હતું? દર્ભાવતી નગરી. કયું? દર્ભાવતી નગરી. દર્ભાવતી એટલે જ્યાં દર્ભ નામનું ઘાસ થતું હતું ને, જ્યાં જે જમાનામાં એ જેને ડાભ આપણે કહીએ ને, ડાભ. કોઈ સારું પવિત્ર કામ કરવાનું હોય તો આપણે એ ક્રિયાવિધિમાં ડાભની અંગૂઠી પહેરીએ છીએ બનાવીને, બરાબર છે? તો એ દર્ભાવતી નગરીનો આ છેલ્લો કવિ આપણો આ છે. તો આ નવલરામ એ ત્યાંનો હતો. એટલે બાળ લગ્નની હાંસી અને પેલી જરાવરની જાન નામની કવિતા બહુ જાણીતી છે, બરાબર ને? તો એ પણ એમણે લખ્યું. પણ શિક્ષણવિદને આ બધું એણે કામ કર્યું. બાળ ગરબાવાળી પણ એમણે લખી, બાળ વિવાહ વિશે પણ એમણે કામ કર્યું. તો આ નવલરામ છે. ને હવે આપણે કરસનદાસ મૂળજી વિશે વાત કરવી છે. કરસનદાસ મૂળજી આ બધા તમારા સિલેબસના પાત્રો છે ભાઈ, સમાજ સુધારકો. આમ તો આ સમાજ સુધારકો કેસેટ વગાડવી હોય તો અમે 15 દિવસ વગાડીએ, પણ સાહેબ 1 કલાકમાં બધું એનો આખરી ઓપ આપી રહ્યા છે. સાર. અને મૂળ સાહેબે વાત કરી કે ભાઈ આ સમાજ સુધારકો બધાનો રોલ એક જ હતો, સમાજ સુધારવાનો, અલગ અલગ એંગલથી. દરેકને પોતપોતાની રીતે કે આ કરસનદાસ મૂળજી એટલા માટે મહત્વનો માણસ છે કે વૈષ્ણવ સંપ્રદાય, પુષ્ટિ સંપ્રદાય, આમાં છે વૈષ્ણવો છે કોઈ? ના, નથી. તો વૈષ્ણવ સંપ્રદાય આપણા ગોધરા વણિકો છે એ બધા વૈષ્ણવ સંપ્રદાયમાં માને, પુષ્ટિ સંપ્રદાયમાં. હવે એ જમાનામાં દરેક સંપ્રદાયમાં મહારાજ જેને કહેવાય ને આચાર્ય, એમનો બહુ જ મોટો પેલો એ હતો, વટ હતો, એનો મોભો હતો. અને એ જે કહે તે જ કરે. આજે પણ એવું જ છે. આજે પણ વ્રજરાજ કુંવરને અહીંયા આવે છે અને બધું કામ કરે છે. તો એ જમાનામાં એ જે આચાર્યો, વૈષ્ણવ આચાર્યો જેમ કે એમ એના ભક્તોએ કરવાનું. સ્ત્રીઓ જમવા જાય તો એ શરીરના પૂરા વસ્ત્રો કેમ ના પહેરે? એ પૂરા વસ્ત્રો પહેરીને જ જમવાનું. એ જમાનામાં જમવાનું કેવી રીતે? આજે આપણે બુફે ડિનર છે, બરાબર ને? આજે તો આપણે આપણી પાસે પેલા પેપર કરચીફ આવી ગયા છે, જેને ટીશ્યુ કહેવાય છે. એ આપણી પાસે હોય છે, બધાની પાસે. આપણે પેલો શું પહેરે છે? મોજા પહેરે, હાથના મોજા પ્લાસ્ટિકના, એના દ્વારા પેલું. એ જમાનામાં તો શેરીની વચ્ચોવચ ફળ્યું હોય ને બે સામે લાઈન બેસે, એમાં જમવા બેસવાનું, એમાં પંગત પડે અને પંગત પડીને એ જમાડવાનું હતું. તો એની સામે પણ વિરોધ કર્યો કે ભાઈ આમાં તો સ્વચ્છતા જળવાતી નથી, બરાબર? પછી જે આચાર્યો કે તે પ્રમાણે જ કરવાનું. તો એની સામે પહેલવેલી વાર એ પાખંડો સામે પહેલવેલો અવાજ ઉઠાવનારી કોણ છે? કરસનદાસ મૂળજી.
એ કરસનદાસ મૂળજીએ પહેલી વાર એણે અવાજ ઉઠાવ્યો ને એણે તમે જોઈ શકો કે આ મહારાજો સામે એ જમાનાનો એક મહારાજ હતો જદુરાય મહારાજ. એ જદુરાય મહારાજે આ કરસનદાસ આપણે મૂળજીએ મહારાજો વિશે વિરુદ્ધમાં જે લખ્યું એટલે એણે કહ્યું કે આમાં તો તમે અમારી અવમાનના કરી છે, અમારી ઇજ્જત લેવાઈ છે, માનહાનિ થઈ છે. એટલે માનહાનિનો કેસ કોણે મૂક્યો? તો મોટા કવિ હતા પણ એમનામાં જૂની કવિતા અને નવી કવિતાનું ભેળસેળ હતું. એ લગભગ તમને કહું કે એ 1898માં મર્યા અને જન્મ્યા હતા ક્યારે? 21 જાન્યુઆરી 1820માં જન્મ્યા હતા અને 98માં. એટલે કેટલા વર્ષ જીવ્યા? એ લગભગ 80 વર્ષ જીવ્યા. અને એ 80 વર્ષ જીવ્યા એટલે એમણે અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવેલો અને આ જે વિધિ વિધાનો કરતા હતા ને, 12માં કરે, 13માં કરે, બરાબર, બાળ લગ્નો કરે, એની વિરુદ્ધ એમણે બહુ કામ કર્યું દલપતરામે. પણ એ કવિતા દ્વારા કર્યું. એ કવિતા દ્વારા એમણે કરેલું. કુરિવાજોનો વિરોધ કર્યો. દક્ષિણા પ્રથા, બ્રાહ્મણો શું હતા? દક્ષિણા બહુ લેતા હતા એ જમાનામાં. એ જમાનામાં આજે પણ તમે જો બ્રાહ્મણ કે એ જ આપણે બધા કરીએ છીએ ને, પણ એ જમાનામાં બ્રાહ્મણો માંગે એવી દક્ષિણા આપી દેવાની, એનો પણ એ જમાનામાં વિરોધ એમણે કર્યો. હવે આટલી બધી તમે દક્ષિણા માંગો છો એ બરાબર નથી. પછી અતિ શ્રદ્ધા, ભગવાન પર અને આચાર્ય પણ ખૂબ જ શ્રદ્ધા મૂકી દેવાની, એ કહે એ જ કરવું, તો એની સામે એમણે વિરોધ કર્યો. અને એ જમાનામાં લગ્નો જ્યારે થાય ને, સમાજના જે આપણે પ્રસંગો જોવાના હોય, અતિ ખર્ચા, દેખાદેખી કરે. આજે પણ કરે છે ને અતિ. પેલો કે બારીય સમાજમાં 6 ડીજે આવે છે અમારા. હા, 6 ડીજે. હા, આજે પણ તમે જો કે 6 ડીજે આવે એટલું નહીં, પણ આ અહીંયા કયો છે પેલો કયો બાગ છે? મોતીબાગ. હા, અહીંયા મોતીબાગ ને અહીંયા ચંદનબાગ. ચંદનબાગ. તો આણે ચંદનબાગમાં કર્યું તો હું મોતીબાગમાં કરીશ. આણે લગભગ લાખ રૂપિયા ખર્ચ કર્યો તો હું 2 લાખ કરી. આજે પણ એવું ચાલે જ છે. આજે ચાલે છે ને, વરઘોડા કાઢ્યા અને 2 બગી કાઢી તો હું 4 બગી કાઢીશ, એવું ચાલે છે. તો એ જમાના આ બધું ચાલતું હતું. ખૂબ ખર્ચા કરે અને એ ખૂબ ખર્ચા કરે તો એની સામે અતિ ખર્ચાળનો એને વિરોધ કર્યો. વિધિ વિધાનોનો પણ વિરોધ કર્યો કે 12મા 13માં કાઢી નાખો. લગ્ન પ્રથામાં આ ખોટા દેખાવો છે, વિલાસિતાનો જે વિરોધ કરનાર કોણ હતો? દલપતરામ. અને એ લોકોમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાય એ માટે એણે ઘણા બધા પ્રયત્નો કર્યા. અને સૌથી પહેલાં રાષ્ટ્રપ્રેમની વાત જો કોઈએ કરી હોય તો દલપતરામે કરી. રાષ્ટ્રપ્રેમ. અત્યારે આપણે કહે છે ને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, આજે ચાલે છે ને બધું અહીંયા. અત્યારે આપણા દેશમાં રાષ્ટ્રવાદના નામે અત્યારે આપણે ઝઘડા શરૂ કરી દીધા છે. તો સૌથી પહેલાં રાષ્ટ્રવાદની વાત, રાષ્ટ્રપ્રેમની વાત જો કોઈ કરી હોય સ્વભાષા પ્રેમ, ગુજરાતી વાણી રાણીનો હું વકીલ છું, એવું એણે કહ્યું એ જમાનામાં. ફાર્બસ નામનો એક એમનો મિત્ર હતો, કિલ્લોક ફાર્બસ સભા નામનું ચાલ્યું. તો ગુજરાતી વાણી રાણીનો હું વકીલ છું. અહીંયા વડોદરામાં જે ગાયકવાડ સરકાર છે ને, એના દરબારમાં એમ કહ્યું એણે કે હું તો શા માટે આવ્યો છું? તો કે હું મારી ગુજરાતી ભાષાનો, એ જમાનામાં તો અંગ્રેજીમાં જ ભાષણો ચાલે. આ ગોવર્ધનરામ, માધવરામ ત્રિપાઠી આ બધા વિદ્વાનો હતા તો અંગ્રેજીમાં બોલે, અંગ્રેજીમાં લખે. હા, પંડિત યુગના બધા કવિઓ સંસ્કૃતમાં પણ એટલું જાણે અને અંગ્રેજીમાં પણ જાણે. તો એ જમાનામાં આપણે ગાયકવાડ સરકાર, પ્રતાપરાવ ગાયકવાડ, સયાજીરાવ ગાયકવાડનો બીજો, એની પહેલાં પ્રતાપરાવ ગાયકવાડ હતા. તો ત્યાં આગળ એણે એમ કહ્યું હું તો ગુજરાતી ભાષાનો વકીલ છું. ગુજરાતી ભાષાનું એટલું બધું એણે કામ કરેલું છે. તો આ એક વાત એણે કરી હતી અને એણે કેટલાક સૂત્રો આપણને એ જમાનામાં આપેલા. દાખલા તરીકે દારૂ પીધો તો બુદ્ધિ ભ્રષ્ટ થાય, એવું આને કહ્યું. પછી આળસું એનું ઘર સૂનું, સાચું બોલ શાંતિ ભોગીશ, શીખ્યા વિના બુદ્ધિ નહીં, બુદ્ધિ વિના સુખ નહીં. એણે એવા સૂત્રો આપ્યા. કાંઈ વગરનું કામ વગરનું કાંઈ કામ નથી અને સાદગીમાં જ સૌંદર્ય છે, એવી બધી વાત એ જમાનામાં આણે આપી. તો એણે વૈન ચરિત્ર લખ્યું. આ વૈન ચરિત્ર નામનું જે એણે
પદ્ય આખ્યાન લખ્યું એમાં એણે સ્ત્રીઓના ઉદ્ધારની વાત કરી, બાળ લગ્ન બંધ કરવાની વાત કરી, વિધવા વિવાહની વાત કરી. એ ચરિત્ર એ છે ને કવિતામાં વાર્તામાં મળીને એણે એ કામ કર્યું. આપણા સાહિત્ય હુન્નર ખાનની ચઢાઈ એ બહુ જ જાણીતું કાવ્ય છે એનું. હુન્નર ખાનની ચઢાઈ એટલે શું? હુન્નર તો ખબર ને તમને? બુદ્ધિ. હુન્નર એટલે ઉદ્યોગ. તો ઉદ્યોગ ધંધો. એ જમાના વિકસ્યો ને તો એના વિશે હુન્નર ખાનની ચઢાઈ આપણા દેશમાં થઈ છે. ઉદ્યોગોનો ચઢાઈ આપણે થાય. અત્યારે આપણે સ્વદેશીની વાત કરીએ, ગાંધીજીએ તે જમાનામાં કહ્યું હતું ને ખાદી પહેરો, બરાબર ને? આ ખાદીનો પ્રચાર આજે પણ નરેન્દ્ર મોદી કરે છે, બરાબર ને? અને તમે જુઓ કે ઓક્ટોબર માસ આવશે, 2 ઓક્ટોબર આવશે ત્યારે ખાદીના કપડાઓ જો આપણે લેવા જઈએ તો આપણને ગુજરાતની ખાદી પર 50% વળતર મળે છે આજે પણ.